एक्सरसाइज 5.3 दाखलो नंबर 10 y इक्वल टू टेन इनवर्स 3x माइनस एक्स क्यूब अपॉन 1 माइनस 3x स्क्वेर माइनस 1 अपॉन रूट 3 लेस देन x लेस देन 1 अपॉन रूट 3 માટે dy બાય dx શોધો। દાખલાની અંદર ટેન ઇનવર્સ પછીના જે ઘટક છે એની અંદર x બરાબર ટેન થીટા ધારીએ તો એ ટેન થ્રી થીટાનું સૂત્ર થઈ જાય છે એવી આપણને ખ્યાલ આવે છે અને એટલા માટે આપણે x બરાબર ટેન થીટા ધાર્યું। ધારો કે x બરાબર ટેન થીટા તો થીટા બરાબર ટેન ઇનવર્સ x અને એ થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ। હવે એક્સની જગ્યાએ ટેન થીટા લખી દો તો વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ થ્રી ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા છેદમાં 1 માઇનસ થ્રી ટેન સ્ક્વેર થીટા। એટલે આ થઈ ગયું વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ટેન થ્રી થીટા। એક નિયમ યાદ રાખો, શું નિયમ છે એને લખીએ આપણે। ટેન ઇનવર્સ ટેન એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યારે લખાય? ટેન ઇનવર્સ ટેન એક્સ ઇક્વલ ટુ એક્સ ત્યારે જ લખાય કે જ્યારે એક્સ જે છે તે માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ વચ્ચે હોય ત્યારે લખાય, બાકી ના લખાય। તો ટેન ઇનવર્સ ટેન થ્રી થીટા બરાબર થ્રી થીટા આપણે ડાયરેક્ટ નહીં લખીએ। હવે આપણે આપેલી શરત લખીએ માઇનસ વન અપોન રૂટ થ્રી લેસ દેન એક્સ લેસ દેન 1 અપોન રૂટ થ્રી। માઇનસ વન અપોન રૂટ થ્રીને ટેન માઇનસ પાઈ બાય સિક્સ લખાય। એક્સની જગ્યા પર ટેન થીટા લખી દીધું અને 1 અપોન રૂટ થ્રી એટલે ટેન પાઈ બાય સિક્સ। ટેન બંને બાજુથી કાઢી નાખીએ તો માઇનસ પાઈ બાય સિક્સ લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય સિક્સ। ત્રણ વડે ગુણી દઈએ તો માઇનસ થ્રી પાઈ બાય સિક્સ લેસ દેન થ્રી થીટા લેસ દેન થ્રી પાઈ બાય સિક્સ। એટલે 3 દુ 6, આમાં બી 3 દુ 6 એટલે માઇનસ પાઈ બાય ટુ લેસ દેન થ્રી થીટા લેસ દેન પાઈ બાય ટુ। એટલે થ્રી થીટાની કિંમત માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુની વચ્ચે છે એટલે એક ઉપરથી આપણે વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ટેન થ્રી થીટા તો વાય ઇક્વલ ટુ થ્રી થીટા લખી શકીએ। હવે આપણે લખી શકીએ એટલે આ સાબિત કરવું જરૂરી છે અને એના માટે જે શરત આપણને આપેલી હતી તો વાય ઇક્વલ ટુ થ્રી થીટા એટલે વાય ઇક્વલ ટુ થ્રી થીટા એટલે શું તો કે ટેન ઇનવર્સ એક્સ। હવે આપણે આનું એક્સ પ્રત્યે વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ થ્રી ટેન ઇનવર્સ એક્સ। થ્રી અચળ બહાર નીકળી જશે, ટેન ઇનવર્સનું વિકલન થ્રી બહાર નીકળી ગયા અને ટેન ઇનવર્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે ડીવાય બાય ડીએક્સ થયું 3 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર। 11મો દાખલો વાય ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર। શરત આપી છે 0 લેસ દેન એક્સ લેસ દેન 1। ધારો કે એક્સ બરાબર ટેન થીટા। ઘણાને એમ થાય કે હું ટેન થીટા લેવાનો વિચાર કેવી રીતે આવે, કારણ કે અહીંયા આગળ સૂત્ર બને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે કોસ ટુ થીટા। આ બધામાં ગુણિત ઉપગુણિતના સૂત્રો આવડવા જરૂરી છે। ધારો કે એક્સ બરાબર ટેન થીટા તો થીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ અને થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ ટુ પાઈ બાય ટુ। જે એક્સની કિંમત ધારી છે આમાં મૂકી દીધી એટલે આ થઈ ગયો વાય ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કોસ ટુ થીટા। હવે ફરી એકવાર આનો પણ એક નિયમ આપણે સમજી લઈએ। કોસ ઇનવર્સ કોસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યારે લખાય તો જ્યારે એક્સ જે છે એ 0 અને પાઈની વચ્ચે હોય તો લખાય, બાકી ના લખાય। ચાલો 0 ને ટેન 0 લખી શકાય, એક્સ એટલે ટેન થીટા જે ધાર્યું છે તે લખી દીધું અને 1ની જગ્યાએ ટેન પાઈ બાય 4 લખ્યા એટલે આ થઈ ગયો 0 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 4। બંને બાજુ 2 વડે ગુણી કાઢ્યા તો 0 ગુણ્યા 2 એટલે 0, 2 થીટા લેસ દેન 2 પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 એટલે 2 થીટાની કિંમત 0 અને પાઈ બાય 2ની વચ્ચે આવી એ આનો સબસેટ છે। ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ સુધી આપણે ચાલે। ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ સુધીની કિંમત હોય ત્યાં સુધી કોસ ઇનવર્સ કોસ એક્સ ઇક્વલ ટુ એક્સ થાય। 0 થી પાઈ બાય 2 એ આની અંદર જ આવે છે એટલે 1 ઇમ્પ્લાઇઝ વાય ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કોસ ટુ થીટા બરાબર ટુ થીટા। હવે આપણે લખી શક્યા તો ટુ થીટા એટલે ટેન ઇનવર્સ એક્સ, એક્સ પ્રત્યે વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ટુ ટેન ઇનવર્સ એક્સનું વિકલન, એમાં 2 બહાર નીકળશે ટેન ઇનવર્સ એક્સનું વિકલન, 2 બહાર નીકળ્યા ટેન ઇનવર્સ એક્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે ડીવાય બાય ડીએક્સ થયું 2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર। 12મો દાખલો થોડોક 11માં જેવો જ છે। 11માની અંદર કોસ ઇનવર્સ હતું એ જ વસ્તુ અહીંયા સાઇન ઇનવર્સ છે। 11માં જેવો દાખલો બનાવો તો બની જાય। તમને ખબર જ છે સાઇન ઇનવર્સ આલ્ફા પ્લસ કોસ ઇનવર્સ આલ્ફા ઇક્વલ ટુ પાઈ બાય ટુ તો સાઇન ઇનવર્સ આલ્ફા બરાબર પાઈ બાય ટુ માઇનસ કોસ ઇનવર્સ આલ્ફા એવું લખી શકાય। તો અહીંયા વાય ઇક્વલ ટુ પાઈ બાય ટુ માઇનસ કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે એક્ઝેક્ટ એ 11માં જેવો દાખલો થઈ ગયો। અહીંથી ખાલી પાઈ બાય ટુ વધારાનું છે। ધારો કે એક્સ બરાબર ટેન થીટા તો વાય ઇક્વલ ટુ પાઈ બાય ટુ માઇનસ કોસ ઇનવર્સ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે વાય ઇક્વલ ટુ પાઈ બાય ટુ માઇનસ
આ કોસ ટુ થીટાનું સૂત્ર છે, π/2 માઇનસ કોસ ઇનવર્સ કોસ ટુ થીટા. પરિણામ 1. અગાઉની જેમ જ શરત એ જ આપેલી છે, 0 <x < 1. 0ને આપણે tan 0 લખી શકીએ અને x એટલે tan થીટા ધારેલું છે તે લખી દીધું અને 1ની કિંમત tan π/4 લખી. એટલે હવે આને લખાશે tan અહીંથી નીકળી જાય, 0 <θ π/4. બધી બાજુ 2 વડે ગુણી કાઢો. 0 ને 2, કારણ કે અહીં ટુ થીટાની પોઝિશન જોવી છે એટલે 2 વડે ગુણ્યા. 0 <2θ π/2 એટલે ટુ થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 જે સબસેટ છે 0 થી પાઈનો. મેં અગાઉ કીધું એ પ્રમાણે આ દાખલામાં 0 થી પાઈની વચ્ચે કિંમત હોય. અગાઉ આપણે સમજાવી દીધું તમને, તે છતાં ફરી એકવાર કોસ ઇનવર્સ કોસ x ઇક્વલ ટુ x ત્યારે જ લખાય કે જ્યારે x બિલોંગ્સ ટુ 0 થી પાઈ. અહીંયા તમારી પાસે ટુ થીટા જે છે 0 થી π/2 વચ્ચે છે, જે 0 ને પાઈનો સબસેટ છે, એટલે અહીંયા 1 ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ π/2 માઇનસ કોસ ઇનવર્સ કોસ ટુ થીટા, તો એને π/2 માઇનસ ટુ થીટા લખી શકાય. એટલે π/2 માઇનસ 2 tan ઇનવર્સ x. x પ્રત્યે વિકલન કરીએ તો dy/dx ઇક્વલ ટુ π/2નું વિકલન, π/2 અચળ છે એનું વિકલન 0 થાય, માઇનસ 2 બહાર નીકળી જશે. tan ઇનવર્સનું વિકલન, tan ઇનવર્સનું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર, એટલે dy/dx થયું માઇનસ 2/1 પ્લસ x સ્ક્વેર. દાખલો નંબર 13. y ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 2x/1 પ્લસ x સ્ક્વેર માઇનસ 1 <x < 1. તો આ જ વસ્તુને આપણે π/2 માઇનસ સાઇન ઇનવર્સ કરી નાખીએ તો આ જે છે x બરાબર tan થીટા લેવાથી સાઇન ટુ થીટાનું સૂત્ર બની જશે. x બરાબર tan થીટા લેવાથી આ સાઇન ટુ થીટાનું સૂત્ર બનવાનું છે, એટલા માટે આપણે કન્વર્ટ કર્યું અગાઉની જેમ જ. હવે x બરાબર tan થીટા લીધા, થીટા બરાબર tan ઇનવર્સ x, થીટા બિલોંગ્સ ટુ માઇનસ π/2 થી π/2. તો y ઇક્વલ ટુ π/2 માઇનસ સાઇન ઇનવર્સ 2 tan થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા, એટલે π/2 માઇનસ સાઇન ઇનવર્સ. આ સૂત્ર શેનું થઈ ગયું? સાઇન ટુ થીટાનું. આને પરિણામ 1 કીધું. -1 <x < 1. -1ને આપણે લખીશું tan માઇનસ π/4 લેસ દેન x ને લખીશું tan થીટા, અને આ જે 1 છે એને લખાય tan π/4. એટલે આ થયું તમારે -π/4 લેસ દેન થીટા લેસ દેન π/4. 2 વડે ગુણી કાઢીએ તો આ થયું તમારે -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન π/2. હવે આ નિયમ તમને ખબર હોવી જોઈએ, સાઇન ઇનવર્સ સાઇન x ઇક્વલ ટુ x ક્યારે લખાય? જો x -π/2 થી π/2 માં હોય ત્યારે. 2 થીટા એ -π/2 થી π/2 માં સબસેટ ઓફ ક્લોઝ ઇન્ટરવલ -π/2. આના બધા ઘટક આમાં છે જ, એટલે 1 ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ π/2 માઇનસ 2 થીટા, તો y ઇક્વલ ટુ π/2 માઇનસ 2 થીટા એટલે tan ઇનવર્સ x. અને હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ તો y નું dy/dx, π/2 નું વિકલન 0, 2 tan ઇનવર્સ x નું વિકલન, એમાં 2 બહાર નીકળી જાય એટલે -2, અને tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. y ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2x √1 માઇનસ x સ્ક્વેર -1/√2 લેસ દેન x લેસ દેન 1/√2. આવી શરત આપી છે. dy/dx શોધવું છે આપણે. x બરાબર સાઇન થીટા ધાર્યા. આમાં કેમ સાઇન થીટા ધાર્યા? અત્યાર સુધી તો tan થીટા ધારતા હતા, કારણ કે આ સાઇન ઇનવર્સ છે, અંદર સાઇન ટુ થીટાનું સૂત્ર બનવાનું છે. ધારો કે x બરાબર સાઇન થીટા, તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x, થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. y ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 2 સાઇન થીટા √cos સ્ક્વેર થીટા. તો 2 સાઇન થીટા √cos સ્ક્વેર થીટાને લખાશે માનાંકમાં cos થીટા. હવે થીટા તમારો -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ છે. પહેલા ચરણમાં cos ધન, ચોથા ચરણમાં cos ધન, એટલે માનાંક cos થીટાને ખાલી cos થીટા લખી દીધું. એટલે આ બન્યું તમારું સાઇન ઇનવર્સ સાઇન ટુ થીટા. આ સાઇન ટુ થીટાનું સૂત્ર છે. પરિણામ 1. અગાઉ તમને ખબર છે એ પ્રમાણે સાઇન ઇનવર્સ સાઇન આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા ક્યારે લખાય? સાઇન ઇનવર્સ સાઇન આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા ત્યારે જ લખાય કે જ્યારે તમારો આલ્ફા જે છે એ -π/2 અને π/2 ની વચ્ચે હોય તો લખાય. આ શરત તમને ખબર છે. હવે આપણને શરત આપી છે -1/√2 લેસ દેન x લેસ દેન 1/√2. અગાઉ આપણે લખતા હતા ત્યારે ટેનની લેંગ્વેજમાં લખતા હતા. અહીંયા આપણે સાઇનની ભાષામાં લખવું પડશે. -1/√2 ને સાઇન -π/4 કહેવાય. x બરાબર સાઇન થીટા કહેવાય, કારણ કે સાઇન થીટા ધાર્યું છે એક્સની કિંમત. એક્સની કિંમત સાઇન થીટા ધારી છે, એટલે સાઇનની ભાષામાં અહીં કિંમત લખવી પડે. x બરાબર tan થીટા ધાર્યું તો ટેનની ભાષામાં અહીં કિંમત લખવી પડે. હવે
1/√2 એટલે સાઇન π/4 -π/4 θ π/4 બે વડે ગુણી કાઢ્યા, કારણ કે આપણે 2θ ની પોઝિશન જોવાની છે. તો -π/2 2θ π/2 2θ belongs to -π/2 થી π/2 is a subset of closed interval -π/2 થી π/2. therefore 1 implies y equal to 2θ એટલે y equal to 2 sin inverse x પ્રત્યે વિકલન કરો તો y નું dy/dx 2 અચળ અને સાઇન ઇનવર્સ x નું 1/√1 - x સ્ક્વેર એટલે આનું dy/dx થયું 2/√1 - x સ્ક્વેર. 15મો દાખલો આ એક્સરસાઇઝનો છેલ્લો. y equal to sec inverse 1/2 x square minus 1 x ની વેલ્યુ 0 અને 1/√2 ની વચ્ચે. x ની વેલ્યુ 0 અને 1/√2 ની વચ્ચે હોય તો 2x square minus 1 ની વેલ્યુ 1 કરતાં નાની થાય અને એના વ્યસ્તની કિંમત 1 કરતાં મોટી થાય. 2x square minus 1 ની કિંમત 1 કરતાં નાની થાય, એના વ્યસ્તની કિંમત 1 કરતાં મોટી થાય. એટલે આપણે અહીંયા આગળ આ સૂત્ર છે sec inverse x બરાબર cos inverse 1/x, જો mod x greater equal to 1 તો એ સૂત્ર એપ્લાય કરીએ એટલે આની અંદર એ સૂત્ર એપ્લાય કરીએ એટલે sec inverse 1/2 x square minus 1 ને લખાય cos inverse 2x square minus 1. આ લખ્યા પરનો આશય શું છે તો આની અંદર x બરાબર cos થીટા ધારવાથી બહાર cos ઇનવર્સ છે ને અંદર cos 2θ નું સૂત્ર બની જશે. બહાર cos ઇનવર્સ છે એટલે અંદર cos 2θ નું સૂત્ર બનશે. x બરાબર cos થીટા એટલે થીટા બરાબર cos ઇનવર્સ x, થીટા belongs to 0 to π. જે ધાર્યું છે તે મૂકી દીધું એટલે આ બન્યું cos ઇનવર્સ cos 2θ. હવે x ની વેલ્યુ 0 ને 1/√2 ની વચ્ચે અને x બરાબર cos થીટા ધાર્યું છે એટલે 0 ની કિંમત cosની ભાષામાં લખવી પડે અને 1/√2 ની કિંમત પણ cosની ભાષામાં લખવી પડે. 0 ની જગ્યાએ cos π/2, x ની જગ્યાએ cos થીટા અને 1/√2 ની જગ્યાએ cos π/4. હવે જો તમે ડાયરેક્ટ cos કાઢી નાખો તો π/2 થીટા π/4 બને, જે અયોગ્ય છે. કારણ કે પહેલી કિંમત હંમેશા નાની હોવી જોઈએ અને પછીની કિંમત મોટી હોવી જોઈએ. એટલે ડાયરેક્ટ cos નીકળે નહીં. કેમ ના નીકળે? કારણ કે પહેલા ચરણમાં cos ઘટતું વિધેય છે. ચરણ પહેલું કેમ લીધું? કારણ કે π/2 થી π/4 એટલે પહેલું ચરણ. એટલે cos કાઢવાથી લેસ ધેનની જગ્યાએ શું થઈ જાય? ગ્રેટર ધેન. ડાયરેક્ટ કાઢો તો તમને ખબર પડે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. ડાયરેક્ટ કાઢશો તો π/2 થીટા π/4 થાય, જે અયોગ્ય છે. પહેલી કિંમત નાની પછી મોટી હોવી જોઈએ. અહીંયા પહેલાં મોટી છે પછી નાની થઈ જાય છે. એટલે π/2 ગ્રેટર થીટા ગ્રેટર π/4 કારણ લખ્યું. ચેન્જ કર્યું π/4 થીટા π/2 બે વડે ગુણી કાઢ્યા તો π/2 થી π 2θ π/2 થી π વચ્ચે જે 0 ને π વચ્ચે હોવું જોઈએ, જે ખરેખર છે. આપણને નિયમ ખબર છે cos ઇનવર્સ cos x ઇક્વલ ટુ x ત્યારે જ થાય કે જ્યારે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π. એટલે આપણે y ઇક્વલ ટુ cos ઇનવર્સ cos 2θ અને 2θ લખી શક્યા. એટલે 2θ એટલે cos ઇનવર્સ x પ્રત્યે વિકલન કરીએ તો y નું dy/dx 2 અચળ અને cos ઇનવર્સ x નું વિકલન -1/√1 - x સ્ક્વેર એટલે ફાઇનલ જવાબ આનો -2/√1 - x સ્ક્વેર.